રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ફાયર સેફટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં કૌભાંડ સામે આવ્યું। 5 વર્ષમાં 3 કરોડ 54 લાખની ચૂકવણીનો ઘટસ્ફોટ થયો છે। એક બિલ્ડિંગના 3 થી 5 વિભાગ પાડી દેવામાં આવ્યા। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ પોતાના મનગમતા બિલ મૂકી દીધા। વાર્ષિક કોન્ટ્રાક્ટમાં દર 3 મહિને બિલ ચૂકવાયા। વર્ષ 2023માં સૌથી વધારે 35 બિલ મૂકવામાં આવ્યા। એક વર્ષમાં એક જ વખત બિલ મૂકવાનું હોય છે, તેની જગ્યાએ 3, 4 વખત અને 6 વખત બિલ મૂકવામાં આવ્યા। 2019માં 6 બિલ મૂકવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ફાયરના જે સાધનો હોય છે તેમનું મેન્ટેનન્સ સિવિલ હોસ્પિટલની અંદર કરવાનું હોય છે, જે ગાંધીનગર અને અમરેલીની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। તે કોન્ટ્રાક્ટને લઈને વિવાદ સર્જાયો છે, કારણ કે એક જ વર્ષની અંદર માત્ર જે રકમ જે છે તે ચૂકવણી કરવાની હોય છે, પરંતુ એક વર્ષની અંદર અલગ અલગ વિભાગોના બિલ જે છે તે ફાયરના નામે ચૂકવવામાં આવી રહ્યા છે। એટલે કે કોન્ટ્રાક્ટરની મિલીભગત અને સત્તાધીશોની મિલીભગતના કારણે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયા હોવાનું, કૌભાંડ થયા હોવાનું સામે આવી રહ્યું છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે તેમને 5 વર્ષની અંદર કેટલી ચૂકવણી કરવામાં આવી છે તેમને લઈને વિગતો માંગવામાં આવી હતી, જેમની અંદર મોટો ઘટસ્ફોટ જે છે તે થયો છે। ફાયર સેફટી અને મેન્ટેનન્સમાં કોન્ટ્રાક્ટમાં 5 વર્ષમાં 3.54 કરોડ રૂપિયાની ચૂકવણીનો ઘટસ્ફોટ થયો છે। એક બિલ્ડિંગના 3 થી 5 વિભાગ પાડી કોન્ટ્રાક્ટ અને હોસ્પિટલના અધિકારીઓ મન પડે તેવા બિલ જે છે તે પાસ કરવામાં આવ્યા છે। વાર્ષિક કોન્ટ્રાક્ટમાં દર 3 મહિને બિલ ચૂકવાયા છે। 2023માં સૌથી વધુ 35 જેટલા બિલ જે છે તે ફાયર મેન્ટેનન્સના નામે ચૂકવવામાં આવ્યા છે, જ્યારે 2019માં માત્ર 6 બિલ મુકાયા બાદ તે પછીના વર્ષમાં ઉત્તરોત્તર 11, 17, 15 અને 17 બિલ મૂકી સરકારી તિજોરી ખાલી કરવાનું એક ષડયંત્ર જે છે તે રચવામાં આવ્યું છે, અને દર 2 મહિને બિલો રજૂ કરવામાં આવી રહ્યા છે। બિલો બનાવીને સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે, અને મસ્ત મોટું એક કૌભાંડ જે છે તે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આચરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।